જમ્મુ કાશ્મીરમાં વાદળ ફાટવાની અને ભૂસ્ખલનની ઘટનાઓનો કહેર યથાવત છે। રામબન અને રિયાસી જિલ્લામાં તબાહી જોવા મળી રહી છે। રામબનના રાજગઢમાં વાદળ ફાટતા 3 લોકોના મોત નીપજ્યા, 4 લોકો લાપતા થયા। રિયાસી જિલ્લાના મહોરમાં ભૂસ્ખલનથી 7ના મોત થયા। મહોરમાં કાટમાળમાં ઘણા લોકો દટાયેલા હોવાની પણ આશંકા છે। ભૂસ્ખલનથી અનેક મકાનોને નુકસાન થયું છે, તો ભારે વરસાદે તંત્રની મુશ્કેલી વધારી છે। કાટમાળની નીચે ધરબાઈ ગયા છે અનેક મકાનો, અને હજુ કેટલાક લોકો કાટમાળની નીચે દટાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે, તો અસરગ્રસ્ત પરિવારોને રાહત કેન્દ્રોમાં પણ ખસેડવામાં આવ્યા છે। રામબનમાં હાબ ફાટ્યું છે, રિયાસીમાં ભૂસ્ખલન થયું છે અને આના જ કારણે 7 લોકોના મોત થયા। રામબનમાં વાદળ ફાટવાના કારણે 3 લોકોના મોત થયા છે। અનેક મકાનો કાટમાળમાં ફસાયેલા છે, લોકો દટાયેલા છે અને હજી પણ મૃત્યુઆંક વધી શકે છે, કારણ કે રેસ્ક્યુ કામગીરી હજી પણ કરવામાં આવી રહી છે। વાદળ ફાટવાના કારણે અનેક લોકો જે છે તે પણ તણાઈ ગયા હતા। ઉત્તરાખંડના બદ્રીનાથ હાઈવે પર ભૂસ્ખલન થયું। જોશીમઠથી અનીમડના માર્ગ ઉપર ભૂસ્ખલનની ઘટના ઘટી અને આખો પહાડ જાણે કે નીચે આવી ગયો। આમ તો પહાડો પરથી મોટા પથ્થરો પડતા હોય, પણ આ તો આખો પહાડ જ નીચે આવી ગયો, તો કેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોઈ શકે। રસ્તા પર મોટા પથ્થરો પડતા રસ્તો પણ બંધ થઈ ગયો છે। જોશીમઠથી બદ્રીનાથ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો। તો આખો પહાડ જ નીચે પડી ગયો હતો। જોશીમઠથી બદ્રીનાથ જવાનો રસ્તો હાલમાં બંધ કરવામાં આવ્યો છે। ઘણા બધા પ્રવાસીઓ, જે શ્રદ્ધાળુઓ જે બદ્રીનાથના જવાના માર્ગ ઉપર છે તે ઊભા હતા, અને હાલમાં આમાં કોઈ જાનહાનિના સમાચાર નથી। બદ્રીનાથ હાઈવે પર આ ભૂસ્ખલન થયું છે। चलो